આ ગામના લોકોએ જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરી સુધી અનેક સરકારી વિભાગોમાં પાકા રસ્તા માટે અરજી કરી, જેની કોઈ જ અસર ન થઈ. તેમણે વોટ માંગવા આવનારા નેતાઓને આજીજી કરી હતી. નેતાઓને એનો કશો ફરક નહોતો પડ્યો. દશકાઓ સુધીના સંઘર્ષના કારણે તેમની ધીરજ ખોટી ગઈ. આમ તો આ વિસ્તારમાં બેડી ફરતલાની જેમ બીજા અનેક ગામોની પણ આવી જ સમસ્યા હતી. પાક્કો રસ્તો બનાવવા માટે વધારે ખર્ચો થાય, પંચાયતની પાસે એટલું ભંડોળ નથી. આવી સ્થિતિમાં બેડી ફરતલા ગામના લોકોએ વિચાર્યું કે હવે તો સ્થિતિ જાતે જ બદલવી પડશે. એટલે તેમણે હાથમાં કોદાળી અને પાવડા ઉઠાવ્યા. આખરે ગામના લોકોએ 4.3 કિલોમીટર લાંબો રોડ જાતે જ બનાવી દીધો. તમે પોતે જ સાક્ષી હશો કે રસ્તાઓ તૈયાર કરવામાં કેટલો સમય લેવામાં આવે છે. સૌથી પહેલાં તો ફાઇલ પાસ કરવામાં જ ખાસો સમય નીકળી જાય. જેના પછી જે જગ્યાએ રસ્તો બનાવવાનો હોય ત્યાં ડામર સહિતની સામગ્રી ઠલવાય. રસ્તો બનતા તો ખાસો સમય લાગે. સ્થાનિક લોકો સવાલો પૂછતા રહે છે કે રસ્તો બનાવવાનો રસ્તો કેવી રીતે નીકળશે. આવી સ્થિતિમાં બેડી ફરતલા ગામના લોકોને શાબાશી આપવી પડે. તેમણે માત્ર 2 અઠવાડિયામાં જ આ રસ્તો બનાવી દીધો. આ રસ્તો ગામના લોકોના સંપ અને મક્કમતાનું પ્રતીક છે. ગામના દરેક લોકોએ એમાં સહયોગ આપ્યો. ગામના દરેક પરિવારે રસ્તો બનાવવા માટે મજૂરી કરી. પરિવારમાંથી એક સભ્ય ખેતરમાં કામ કરે તો બીજો સભ્ય રોડ બનાવવા માટે યજ્ઞમાં આહુતિ આપે. વડીલોએ પથ્થરો તોડવાનું કામ કર્યું અને નાના બાળકો નાના પથ્થરો લઈને જતા હતા.